આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દીવ જિલ્લાનો સમાચારપત્ર. લેખિકા ભારતી રાવલ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે 5મી જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી સુધી ખેલ કે સિતારે દીવ કે કિનારે હેઠળ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહની શરૂઆત પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ગીતા રબારી દ્વારા અનેક ગીતો અને લોકોના મનોરંજન સાથે કરાઈ હતી. ઉદ્ઘાટન સમારોહમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને દાદરાનગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં આયોજિત 8 ગેમ્સ બીચ વોલીબોલ, બીચ સોકર, ઓપન સ્વિમિંગ, બીચ કબડ્ડી તેમજ મલખમ અને ટગ ઓફ વોર રમતોની જાણકારી મેળવી હતી. ઉદ્ઘાટન સમારોહમાં તેમની સાથે દેશના રાષ્ટ્રીય અને ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીરો તથા દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભારતભરના વિવિધ કેન્દ્રશાસિત પ્રદેશો, રાજ્યોના રમતવીરોએ તેમના રાજ્યોના સાઇનબોર્ડ સાથે એટલાન્ટિક માર્ચ કરી હતી. આ પ્રસંગે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ એક અભૂતપૂર્વ રમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતમાં પ્રથમ બીચ ગેમ્સનું આયોજન કરવા બદલ પ્રશાસક પ્રફુલ્લ પટેલને અભિનંદન આપ્યા હતા અને રાજ્યમાં મજબૂત રમતગમત સંસ્કૃતિ બનાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી. બીચ ગેમ્સમાં કુલ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દરમિયાન વિવિધ અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, વાત્સલ્ય સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો વગેરેએ મુલાકાત લઈને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ભવ્ય કાર્યક્રમમાં દીવ ટુરિઝમ વિભાગ દ્વારા કાઇટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઘોઘલા બ્લુ ફ્લેટ બીચ ઉપર વિવિધ રંગબેરંગી પતંગો તથા વિવિધ આકાર અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની તસવીરવાળા પતંગો ચગાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે દીવના સ્થાનિકો, પર્યટકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનો સમાપન સમારોહ દીવના ચક્રતીર્થ ખુખરી મેમોરિયલ ખાતે દીવ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ દીવ જિલ્લા કલેક્ટરની પ્રથમ કર્ણાટક, દ્વિતીય તામિલનાડુ અને તૃતીય મણિપુરને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. દીવ ખાતે 19મી ડિસેમ્બરે દીવ મુક્તિ દિવસની ઉજવણી કરાઈ હતી. ઉજવણી દરમિયાન શહીદોને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે દીવના પ્રશાસન દ્વારા આયોજિત કાર્યક્રમમાં જરૂરિયાતમંદ દિવ્યાંગ લોકોને સાધન સામગ્રી વિતરણ કરાઈ હતી તથા અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા બનેલા લોકોને ઇનામ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે દીવ કલેક્ટરે દીવ મુક્તિ દિવસની શુભેચ્છા પાઠવતા પ્રાસંગિક પ્રવચન તથા દીવની આઝાદી પોર્ટુગલ શાસન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. દીવ જિલ્લાના શિવાલયમાં સ્વાભિમાન પર્વ નિમિત્તે મહાઆરતીનું આયોજન થયું હતું. સોમનાથ મંદિરના 1000 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના શિવાલયોમાં મહાઆરતી, મંત્રોચ્ચાર, પૂજા અર્ચનાનું આયોજન કરીને ઉજવણી કરાઈ હતી. દીવના 2 જ્યોતિષ અને કર્મકાંડી બ્રાહ્મણોને ઇન્ડિયા ગ્રોથ લીડર્સ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા. દીવમાં ડિસેમ્બરમાં આવનારા નાતાલ પર્વનું ખાસ મહત્વ રહેલું છે. આ પર્વમાં ખૂબ જ ધામધૂમથી અને દીવને રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું હતું. દીવમાં પ્રવાસીઓનું આગમન પણ નાતાલથી જ થઈ જાય છે, જે 31મી ડિસેમ્બરની ઉજવણી માટે દીવ પહોંચે છે. નાતાલ પર્વના દિવસે ચર્ચમાં ખાસ દરેક ધર્મના લોકો ભગવાન ઈસુના જન્મને લઈને તેમને પ્રાર્થના તથા દર્શન માટે આવે છે. ખાસ સેન્ટ પોલ ચર્ચ ખાતે ઈસુના જન્મની થીમ પ્રદર્શિત કરવામાં આવી હતી, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. અહીં દરેક ધર્મના લોકોએ મીણબત્તી પ્રગટાવી ભગવાન ઈસુના દર્શનનો લાભ લીધો હતો. નાતાલ પર્વથી જ દીવમાં દેશ વિદેશના પર્યટકોનું આગમન થયું હતું અને 31મી ડિસેમ્બરના દિવસે મોટી સંખ્યામાં પર્યટકો દીવ પહોંચ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા દીવનો સમાચાર પત્ર. લેખિકા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.